સૌરાષ્ટ્રમાં ગઈકાલે ત્રાટકેલા વરસાદે ખેડૂતો અને વેપારીઓની કમર તોડી નાખી। રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલો મગફળીનો જથ્થો વરસાદી પાણીમાં તણાઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। આશરે 150 ગુણી મગફળીનો જથ્થો સીધો પાણીમાં તણાઈ ગયો। માત્ર મગફળી જ નહીં પરંતુ યાર્ડમાં અન્ય પણ ખુલ્લામાં પડેલો જથ્થો પલળી ગયો હતો। એરંડા, ચણા સહિતનો જથ્થો પલળી ગયો। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું હોવાનું પણ સામે આવ્યું। યાર્ડમાં આગાહી પ્રમાણે 3 દિવસ સુધી ખેડૂતોને પોતાનો માલ સામાન લઈને ન આવવા સૂચના પણ આપવામાં આવી હતી અને જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોને યાર્ડમાં માલ લઈને ન આવવા સૂચના આપવામાં આવી છે। હવામાન ખાતાની આગાહી અને પરિપત્ર મુજબ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બહાર ઉતરતી જણસીને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી અને કમોસમી વરસાદના કારણે ગઈકાલે જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ઉપર વરસાદ પડવાના કારણે જેમ બહાર પડેલો માલ હતો એ મોટા ભાગનો માલ વેપારીઓએ ખરીદી કરેલો માલ હતો અને અત્યારે જે મગફળીની જે વાત છે એ મગફળી સંપૂર્ણપણે શેડમાં ઉતારેલી હતી, પરંતુ વધુ પડતું વરસાદના કારણે જે પાણીનો પ્રવાહ આવેલ એની સાથે તણાયેલી અને 25 થી 30 કોથળા સુધીની મગફળી તણાઈ ગયેલી હતી। એને મોટાભાગની મગફળીને અત્યારે રિકવર કરી દેવામાં આવી છે। જે ગ્રાઉન્ડમાં ભેગી થયેલી હતી એમાં મજૂરો દ્વારા અને કમિશન એજન્ટો દ્વારા હેલ્પ કરી અને મોટાભાગની મગફળી બહાર કાઢી અને સંપૂર્ણપણે સલામત જગ્યાએ રાખી દેવામાં આવી હતી। ત્યારબાદ ચેરમેનશ્રીને જાણ કરતાં ચેરમેનશ્રી જયેશભાઈ બોઘરા અને માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી તેજાણી સાહેબ રૂબરૂ સ્થળ ઉપર મુલાકાત લઈ અને જે ખેડૂત લતીપરના જે ખેડૂતો હતા એ ખેડૂતની મગફળી ભેગી કરી અને એને સંપૂર્ણપણે ન્યાય મળે એવી રજૂઆત કરવામાં આવી હતી। આજે જ્યારે બોર્ડ મળશે ત્યારે એ ખેડૂતોને રિકવરી થાય એવા પગલાં લેવામાં આવશે અને એની જાણ કરી દેવામાં આવી હતી। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા ભાગનો માલ ન બગડે અને ન પલળે, મહામહેનતે પકવેલો પાક બગડે નહીં એના માટે માર્કેટિંગ યાર્ડ દ્વારા જે બહાર ઉતરતી જણસી છે એને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી। જે શેડમાં ઉતરે છે તે જણસીનું કામકાજ ચાલુ રાખી અને ખેડૂતોને નુકસાન ન જાય એના માટે તકેદારીના પગલાં પણ લેવામાં આવ્યા હતા। આમ જોઈએ તો માર્કેટિંગ યાર્ડમાં મોટા ભાગના માલ જે આવતા હોય તે ખેડૂતોને આવતા હોય। રાજકોટ, કોટડા, સાંગાણી, લોધિકા તેમજ પડદરી અને કાલાવાડ ડિસ્ટ્રિક્ટનો માલ આવતો હોય। અત્યારે સિઝન હોય તો મહામહેનતે પકવેલો પાક મબલક પ્રમાણમાં આવતો હોય, પણ અત્યારે ગોધરાઓને જવાનું હોય અને મજૂરોને જવાનું હોય તો મોટાભાગનો માલ માર્કેટિંગ યાર્ડમાં વેચાવા આવતો હોય, પણ કમોસમી વરસાદના કારણે જે માલ માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે આવતો હતો એને બંધ કરી દેવા માટે પગલાં પણ લેવામાં આવ્યા હતા। પણ કમોસમી વરસાદ અને વધુ પડતા વરસાદના કારણે જે નુકસાન થયું છે એ નુકસાનને ભરપાઈ કરવા માટે ચેરમેનશ્રીને અને તેજાણી સાહેબને અમે રિક્વેસ્ટ કરી છે જે માલ પડ્યો છે એ ખેડૂતોને નુકસાન ન જાય અને એના માટે પગલાં લેવા જોઈએ।